તો આ 4 બર્થમાંથી તમે જો એનો જાળવી લઈ શકો એવો મોટો બર્થ હોય તો ઇમોશનલ બર્થ છે. સ્કૂલમાં જાય, જે શીખવા જેવું ન હોય તે ભલે શીખે, એ હું તમે નહીં શીખવી શકીએ. કોઈનો કાંટલો પકડવો પડે, જરૂર પડે ત્યારે એ પણ સ્કૂલ જ શીખવશે, ચિંતા ન કરવી. પણ રોજ કોકના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરૂ કરવી કે ભવિષ્યના ટેરરિસ્ટના લિસ્ટમાં આવે એવો શરૂઆત થઈ છે આની. આ સમજી જવું. પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું. ઘણા મા બાપ અભિમાન કરે છે, સાહેબ કોઈ સામે મળ્યું નથી, 2 ઝીંકી દેવો, કોઈની રાત ન જોવે. સંતુલનમાં ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે, સાહેબ બહુ જોરદાર છોકરો છે. એક વખત એને ટીચરને કહી દીધું, ટીચર તમને શું ભાન પડે, બહુ જોરદાર છે. હવે આપણે એને શું કહેવાય કે તું થોડોક સમય જવા દે દોસ્ત, તને કહી દેશે તને શું ભાન પડે. ધીસ ઇઝ ધ ઇમોશનલ બર્થ. આ ઇમોશનલ બર્થને તમે જાળવી લઈ શકો તો તમારા બાળકનું પેરેન્ટિંગ એ પરમાત્માનું પેરેન્ટિંગ છે.